નમસ્કાર, મોર્નિંગ ન્યૂઝ સાથે હું છું હેમાંગીની। સમાચારની શરૂઆતમાં નજર કરીએ હેડલાઇન્સ પર। ગરીબ કલ્યાણ મેળાની 11મી કડીનો પોરબંદરથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પોરબંદરના 3414 લાભાર્થીઓને 1.61 કરોડની સહાયનું કર્યું વિતરણ। પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે 64 કિમી લાંબી પાઇપલાઇનનો પણ કર્યો શિલાન્યાસ। દરિયાના પાણીને પીવાલાયક બનાવવા 10 ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવાની કરાઈ જાહેરાત। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મહેસાણા ખાતે યોજાયો ગરીબ કલ્યાણ મેળો। જિલ્લાના 4954 લાભાર્થીઓને સાધન સહાય રૂપે ₹6 કરોડ 90 લાખની સહાયનું કર્યું વિતરણ। રાજ્ય સરકારની સત્તાવાર જાહેરાત। રાજકોટને મળશે એમ્સ। રાજકોટના ખંડેરી ગામ નજીક બનશે અદ્યતન સુવિધાઓ સાથેની એમ્સ। સૌરાષ્ટ્રના દર્દીઓને મળશે અત્યાધુનિક સારવારનો લાભ। છઠ્ઠી જાન્યુઆરીએ યોજાનારી લોકરક્ષક દળની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને એસટીમાં ફ્રી ટિકિટની વ્યવસ્થા। કોલ લેટર અને આઈટી પ્રૂફ રજૂ કરીને કરી શકાય છે ફ્રી ટિકિટનું ઓનલાઈન બુકિંગ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મણિપુરની મુલાકાતે। દોલતારી બેરાજ પ્રોજેક્ટ, એસસીઆઈ ખાદ્ય ભંડારની સાથે ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટ સહિત અનેક યોજનાઓનું કરશે લોકાર્પણ। ભારતથી થાઇલેન્ડ સુધી બનનારી સડક થકી આંતરરાષ્ટ્રીય વેપારને મળશે પ્રોત્સાહન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંજાબના જલંધરમાં 106મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું કર્યું ઉદઘાટન। જય જવાન જય કિસાનના નારા સાથે પ્રધાનમંત્રીએ આપ્યો જય અનુસંધાનનો નારો। પ્રધાનમંત્રીએ ગુરુદાસપુરમાં વિશાળ રેલીને કર્યું સંબોધન। અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ચોથી ટેસ્ટ મેચમાં લંચ બ્રેક સુધીમાં ભારતના 5 વિકેટે 389 રન, 181 રન સાથે ચેતેશ્વર પૂજારા અણનમ। સમાચાર વિસ્તારથી જોઈએ। પોરબંદર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળામાં સાધન સહાયની ચૂકવણી કરવામાં આવી હતી। મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે 3 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી દરમિયાન 39 ગરીબ કલ્યાણ મેળા આયોજિત થશે, જેમાં કોઈ પણ વચેટિયાની મદદ વિના ગરીબોને જ સીધો લાભ સાધન સહાય રૂપે પહોંચાડવામાં આવશે। તેમણે એમ પણ ઉમેર્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર પારદર્શિતા અને સંવેદનશીલતા સાથે ભ્રષ્ટાચાર રહિત સુશાસન દ્વારા ગરીબી રેખા નીચે જીવતા લોકોના આર્થિક જીવનને સુધારવાનું કામ કરી રહી છે। વચેટિયાને સીધી સહાય સીધા લોકોને મળે, સાચો કોઈ રહી ન જાય, ખોટો લઈ ન જાય, એ દ્રષ્ટિથી આ ગરીબ કલ્યાણ મેળા યોજવામાં આવે છે। પોરબંદર જિલ્લામાં આ વર્ષે ગરીબો લોકો માટેની સહાયમાં લગભગ 12.5 કરોડ રૂપિયાની સહાયતાઓ એનું વિતરણ કરવામાં આવ્યું છે। સાથે સાથે પાણી પુરવઠા યોજના અંતર્ગત લગભગ 125 કરોડના ખર્ચે આખી બલ્ક પાઇપલાઇન અને માર્ચ પહેલા પૂરી થાય, જેથી આ વર્ષે ઓછો વરસાદ પડ્યો છે ત્યારે પોરબંદર વિસ્તારના ગામડાઓ, પોરબંદર, છાયા, રાણાવાવ, કુતિયાણા, આ બધા લોકોને પૂરતું પાણી મળી રહે પીવાનું। એટલા માટે માર્ચ સુધીમાં ઝડપથી કામ પૂરું થાય અને નર્મદાના પાણી પોરબંદર સુધી પહોંચાડવાનું આજે ખાતમુહૂર્ત થયું છે। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો સંપન્ન થયો હતો, જેમાં જિલ્લાના 4954 લાભાર્થીઓને સાધન સહાય રૂપે ₹690.29 લાખની સહાય આપવામાં આવી હતી। આ તકે બોલતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાની રાજ્યવ્યાપી શૃંખલા માટે 1491 મેળા થયા છે। તેના દ્વારા 1.34 કરોડ લાભાર્થીઓને ₹23,889.62 કરોડની સાધન સહાય પૂરી પાડવામાં આવી છે અને તેના દ્વારા લોકોનું આર્થિક જીવન ધોરણ પણ સુધર્યું છે। તેમણે એમ પણ જણાવ્યું હતું કે દરેક નાગરિક સ્વમાનભેર પોતાનો રોજગાર શરૂ કરી શકે અને વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો હેતુ રાજ્ય સરકારનો છે। ભાજપની સરકાર પર 1.5 લાખ રૂપિયા આપે, મકાન તમારું, ઘર તમારું અને 3 લાખ રૂપિયા એ કોઈ આપતું હોય તો પહેલામાં પહેલી વાર
ભારતીય જનતા પક્ષ એ ગરીબોને અને મધ્યમ વર્ગને આપે છે। हमारे पास कुकर न था और कुकर दिया, बहुत सरकार का आभार। નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજકોટને એમ્સની ભેટ મળી છે। કેન્દ્ર સરકાર દ્વારા 31 ડિસેમ્બરે આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, જે મુજબ રાજકોટના ખંડેરીમાં 1200 કરોડના ખર્ચે એમ્સનું નિર્માણ કરવામાં આવશે। નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે એમ્સના નિર્માણથી ગુજરાતના નાગરિકોને વધુ ઉચ્ચ તબીબી સેવાઓ ઉપલબ્ધ થશે। રાજકોટ અને વડોદરા બંને જગ્યાએ એમ્સ સ્થાપી શકાય એમ છે અને બંને જગ્યાએ ભારત સરકારની જરૂરિયાત પ્રમાણે એમ્સ હોસ્પિટલ માટે જે જરૂરી છે એ જમીન રાજ્ય સરકાર વિના મૂલ્યે ફાળવવા સંમત છે। ગુજરાતમાં એમ્સની સ્થાપના થાય એટલે લગભગ 1200 કરોડ રૂપિયાનું ભારત સરકારના ખર્ચે મેડિકલ કોલેજ, રિસર્ચ સેન્ટર સહિતની વિશાળ અદ્યતન તમામ સાધન સામગ્રી સુવિધાઓ ધરાવતી સુપર સ્પેશિયાલિટી અને સ્પેશિયાલિટી સારવાર આપતી અદ્યતન હોસ્પિટલ ગુજરાતના દર્દીઓને પ્રાપ્ત થાય એ માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ હતી। જે ખંડેરી ગામ આવ્યું છે ત્યાં આગળ ગુજરાત સરકારે જે જમીન ઉપલબ્ધ કરાવેલી છે એ જમીનમાં આ પસંદગી કરી અને એમ્સની સ્થાપના કરવા માટે ભારત સરકારે આરોગ્ય વિભાગે ભારત સરકારના એ નિર્ણય કર્યો છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પૂર્વોત્તર ભારતના પ્રવાસે જશે। તેઓ મણિપુરની રાજધાનીમાં ઘણી વિકાસ યોજનાનું ખાતમુહૂર્ત કરશે અને લોકાર્પણ કરશે। પ્રધાનમંત્રી દૌલતારી બેરાજ પ્રોજેક્ટ, એસસીઆઈ ખાદ્ય ભંડારની સાથે ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટ મારે જે મ્યાનમાર સરહદ ઉપર બન્યો છે તેનું પણ લોકાર્પણ કરશે। ભવિષ્યમાં ભારતથી થાઇલેન્ડ સુધી બનનાર એશિયન સડક AH1 દ્વારા વેપાર, માલ અને પ્રવાસનું આવાગમન સુગમ બનશે। ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટનું આજે પ્રધાનમંત્રી ઉદઘાટન કરશે, જેના પગલે ભારતથી એશિયન દેશોના માર્ગ ખુલી જશે। અહીંથી પેસેન્જર ટર્મિનસની સાથે કાર્ગો હેન્ડલિંગ કેપેસિટી અને કાર્ગો ટર્મિનસની ક્ષમતા વધી જશે। તેની દરરોજની 100 ટ્રક જેટલી હેન્ડલિંગ કેપેસિટી છે। અહીં ગોડાઉન અને કોલ્ડ સ્ટોરેજ પણ તૈયાર કરાયા છે, જેનાથી ભારત મ્યાનમારનો લોજિસ્ટિક વિકાસ થશે। અહીંયા વર્ષભર 1 લાખની ક્ષમતાવાળું પેસેન્જર્સ ટર્મિનસ બનાવ્યું છે, જેનાથી ભારત મ્યાનમાર મુસાફરોનું આવાગમનને હેન્ડલ થઈ શકશે। આ વિશે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા અરુણ શર્માજી। અરુણ, જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પૂર્વોત્તર ભારતના પ્રવાસે છે, તેઓ મણિપુરની રાજધાનીમાં ઘણી વિકાસ યોજનાઓનું ખાતમુહૂર્ત કરવાના છે, લોકાર્પણ કરવાના છે, શું છે વધુ વિગતો? જે વિગતોની વાત કરીએ તો સૌથી પ્રોમિનન્ટ જે વાત છે એ છે કે જે ભારતની જે એક્ટ ઈસ્ટ પોલિસી છે એને ખૂબ જ વધારો મળવાનો છે। ઘણી બધી પરિયોજના છે, 10 થી 12 જેટલી પરિયોજનાઓ છે, જેમાં એ ખાતમુહૂર્ત પણ કરશે અને શરૂઆત પણ કરશે। પણ જે સૌથી મોટી હાઇલાઇટ છે ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટની છે। જેમ કે અમે લોકો ઘણા વર્ષોથી સાંભળતા હતા કે ભારતથી થાઇલેન્ડ સુધી એક ટ્રાયલેટરલ હાઈવે બની રહ્યું છે અને પછી ત્યાં એ હાઈવેની જે વાત કરીએ તો જ્યાં ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટ બનશે તો મ્યાનમારથી લોકો ભારતમાં અને ભારતીય લોકો મ્યાનમારમાં આ ચેકપોસ્ટના માધ્યમથી આગળ વધી શકશે। તમે લોકો એરપોર્ટ પર જોતા હશો કે ત્યાં ઇમિગ્રેશન કાઉન્ટર્સ છે, કસ્ટમ ચેકપોઇન્ટ છે, તો આ જે બધા પોઈન્ટ છે એ આ ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટમાં નાખવામાં આવ્યા છે। જેવી રીતે તમે કીધું કે લગભગ 90 કરોડની લાગતથી આ બનાવવામાં આવ્યું છે અને 1 લાખ જેટલા પેસેન્જર્સ દર વર્ષે ટુ એન્ડ ફ્રો કરી શકશે, એટલે મ્યાનમારથી ભારત તરફ અને ભારતથી મ્યાનમાર તરફ જઈ શકશે। કાર્ગોની સૌથી મોટી જે પ્રોબ્લેમ્સ હતી એ સોલ્વ થઈ જશે, કેમ કે મ્યાનમાર જે ગુડ્સ છે એ બધું ઇઝી મૂવમેન્ટ સાથે ભારતમાં આવી શકશે। એટલે કે ભારત અને મ્યાનમાર અને જે આસિયાન કન્ટ્રીઝ જેટલી પણ છે એની સાથે આપણું ટ્રેડ સંબંધો છે એને ખૂબ જ વધારો મળશે, કેમ કે કનેક્ટિવિટી ઉપર આ જે આખું ટર્મિનલ છે એનું ફોકસ થયું છે। અને સૌથી અગલી વાત આ ટર્મિનલથી જો બીજી વાતો કરીએ તો જે ઇરિગેશન પ્રોજેક્ટ્સ છે, ઇલેક્ટ્રિસિટીની જે લાઇન છે જે સિલચર સુધી જશે ઇમ્ફાલથી, અને પછી જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એ પણ એ બનાવવામાં આવી રહ્યો છે। તો એક સર્વાંગીણ વિકાસ જેને કહેવાય છે નોર્થ ઇસ્ટર્ન રાજ્યો માટે, એ બાબતમાં વડાપ્રધાનની જે આ મુલાકાત છે આ બે નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સની જો વાત કરીએ તો એ ખૂબ જ અગત્યની રહેવાની છે, જ્યારે આ મણિપુરમાં વડાપ્રધાન આજે બપોરે લગભગ 12 વાગે આવશે। જી બિલકુલ અરુણ,
સમગ્ર માહિતી આ બદલ આભાર. આગળ વાત કરીએ વધુ સમાચારની તો ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્મા ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે કુંભ મેળામાં પધારવા માટે ગુજરાતની જનતાને આમંત્રણ પાઠવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કુંભ મેળાનું આગવું મહાત્મ્ય છે. ઉપરાંત તેમણે કુંભ મેળાની સુવિધાઓ અંગે પણ વિગતો આપી હતી. 1214 करोड़ रुपए खर्च हुए थे आपकी इन बृहत योजनाओं में, जिसमें एयर कनेक्टिविटी से लेकर सड़कों का निर्माण, पुलों का निर्माण है. हमने 4300 करोड़ रुपया का इसमें प्रावधान किया है और इसके अंतर्गत हमने 9 फ्लाईओवर बनाए हैं. लगभग हमने 325 किलोमीटर का फ्लाईओवर का निर्माण किया है. सबसे लंबा फ्लाईओवर 14 महीने के कुल अल्पकाल में हमने इसको बनाया है. और आपको जानकर ये भी प्रसन्नता होगी कि हमने 6 अंडरपास और तमाम लगभग 1 किलोमीटर लंबाई का आरओबी जो पुल है उसका भी निर्माण हमने किया है. और 64 से अधिक यातायात चौराहों का और 264 सड़कों को जोड़ने का काम भी इस कुंभ मेले के अंतर्गत किया है. લોકરક્ષક દળની પરીક્ષા 6 જાન્યુઆરીએ યોજાનાર છે. તમામ પરીક્ષાર્થીઓ પોતાના પરીક્ષા સ્થળ પર નિયત સમયે પહોંચી શકે તે માટે એસટી નિગમ તરફથી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. મહીસાગર જિલ્લા મથક લુણાવાડા એસટી બસ મથકે ઓનલાઈન બુકિંગ કરી ટિકિટનું નિઃશુલ્ક વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. 5 અને 6 જાન્યુઆરીના રોજ એલઆરડીની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ એસટીમાં ફ્રીમાં પ્રવાસ કરી શકશે. આઈડી પ્રૂફ અને કોલ લેટર રજૂ કરી પરીક્ષા સ્થળે જવા માટે તમામ લોકરક્ષક પરીક્ષાર્થીઓ ઓનલાઈન બુકિંગ કરાવી શકશે. પરીક્ષાર્થીઓને આ સુવિધાનો લાભ લેવા એસટી વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. અને તે માટે તમામ પરીક્ષાર્થીએ તેમનો કોલ લેટર અને આઈડી પ્રૂફ બતાવી તમામ સેન્ટરો પરથી એડવાન્સ ટિકિટ મેળવી શકે છે. અને મારી નમ્ર અપીલ છે કે એસટી વિભાગ દ્વારા જે નિઃશુલ્ક સેવા પૂરી પાડવામાં આવે તેમનો મહત્તમ લાભ લે. લોકરક્ષક પરીક્ષા આપવા જવા માટે હું લુણાવાડા એસટીમાં ટિકિટ લેવા માટે આવ્યો છું. તો મને ટિકિટ બુકિંગ કરી આપી છે અને ટિકિટ મળી ગઈ છે. હું લોકરક્ષક દળની પરીક્ષાની ટિકિટ લેવા માટે જે સુવિધા સરકારે સારી કરી છે, જે અમને મળી છે તે સુવિધા સારી છે અને ટિકિટ અમને મળી. જામનગરના ફલિયા પરિવારના એક યુવાન નીરજના અવસાન બાદ તેના હૃદય અને કિડનીનું અંગદાન કરવામાં આવશે. 27 વર્ષના યુવાન નીરજનું હૃદય અને કિડની લઈ અમદાવાદના ડોક્ટર જામનગર એરપોર્ટ પહોંચશે. એર એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક નીરજના હૃદય અને કિડનીને અમદાવાદના દર્દીમાં બેસાડી તેમને નવજીવન આપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પંજાબના જલંધરમાં લવલી પ્રોફેશન યુનિવર્સિટીમાં ભારતીય કોંગ્રેસ પ્રેસના 106માં સંસ્કરણનું ઉદઘાટન કર્યું હતું. આ વખતે વિજ્ઞાન કોંગ્રેસનો વિષય છે. ભવિષ્યનું ભારત વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વૈજ્ઞાનિકોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ઉન્નત ભારત બનાવવા માટે ભારતના વિજ્ઞાનને મહત્વાકાંક્ષી બનાવવાનું રહેશે. પ્રધાનમંત્રીએ ઓછી કિંમતથી સફળ થતી ટેકનિક વિકસિત કરવાનું કહ્યું હતું, જેનાથી સામાન્ય માનવીને જોડી શકાય. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંજાબના ગુરુદાસપુરમાં જનસભાને સંબોધી હતી અને પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે ગુરુદાસપુરની ધરતી માનવીય કાર્યો માટે પ્રેરણા આપનારી છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે એનડીએ સરકાર સંપૂર્ણ પંજાબના વિકાસના કાર્યો કરી રહી છે, તો તેમણે કોંગ્રેસ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. जिनका इतिहास राष्ट्रीय सुरक्षा से खिलवाड़ रहा हो और जो आज भी देश के सैनिकों और सेना को कमजोर करने के लिए झूठ फैला रहे हो, जिनका इतिहास सिर्फ एक परिवार के जयगान का रहा हो और जो आज भी वंदे मातरम और भारत माता की जय का विरोध कर रहे हो, रोक लगा रहे हो, जिनका इतिहास हजारों सिख भाई बहनों को बेरहमी से हत्या का हो और जो आज भी
दंगों के आरोपियों को मुख्यमंत्री पद का पुरस्कार दे रहे हो, उन लोगों से पंजाब समेत पूरे देश को सतर्क रहने की जरूरत है। પશ્ચિમ દિલ્હીમાં એક ઇમારતની છત તૂટી પડતા 7 લોકોના મૃત્યુ થયા છે. રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલા ફાયર બ્રિગેડના જવાનોએ મોડી રાત સુધીમાં 1 ડઝનથી વધુ લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જેમાંથી કેટલાકની હાલત ગંભીર જણાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ બિલ્ડિંગમાં પંખાની બ્લેડ ઉપર કલર કરવાનું કાર્ય ચાલતું હતું. આ ઘટનાની તપાસ ચાલી રહી છે. અમદાવાદમાં ડોક્ટર પ્રવીણ વિસરિયાની સ્મૃતિમાં 7મી પ્રવચન શૃંખલા આયોજિત થઈ હતી, જેમાં લોર્ડ મેઘનાથ દેસાઈએ મહાભારત કાળના સમય અંગે વિશદ છણાવટ કરી હતી. નોંધનીય છે કે પ્રવીણ વિસરિયા ગુજરાતના કચ્છમાં જન્મ્યા હતા અને તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા ઇકોનોમિસ્ટ અને ડેમોગ્રાફર તરીકે પ્રખ્યાત હતા. लॉर्ड मेघनाथ देसाई इंडियन बॉर्न इकोनॉमिस्ट है, ब्रिटिश में लंदन स्कूल ऑफ इकोनॉमिक्स में प्रोफेसर था, तो वो अभी लेक्चर दे रहे हैं. महाभारत वखते बहनों परिस्थिति केवी हती ए विषे बहु महाभारत में ख्याल नहीं आवतो. सो ए वखते ए बहनों मानसिकता केवी हशे, पोताना जेने पति खोया, दीकरा खोया, એ લોકોને શું લાગ્યું હશે. પણ એના પહેલા વાત થાય કે ગાંધારી અને કુંતી એ જે બાળકને જન્મ આપે છે ત્યારે વેદવ્યાસનો રોલ બહુ અગત્યનો છે. હવે એ વખતે કઈ જાતની આપણી સોસાયટી હતી એ વિશે સ્પીકર વાત કરી રહ્યા છે. સોશિયલ મીડિયાના દુરુપયોગ સામે સમાજને લાલબત્તી બતાવતી ગુજરાતી ફિલ્મ ફેક બુક ધમાલ આવી રહી છે. મનોજ પટેલે લખેલી અને તેમના દિગ્દર્શનમાં બનેલી આ ફેક બુક ધમાલ ફિલ્મ લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કરશે, તેમ ફિલ્મ નિર્માતાનું કહેવું છે. સોશિયલ મીડિયાના દુરુપયોગથી આપણા સ્વાસ્થ્ય અને સામાજિક બાબતો પર ગંભીર અસરો તો પડે જ છે, તેનું નિરૂપણ આ ફિલ્મમાં કરવામાં આવ્યું છે. ઉપરાંત સમાજના સળગતા પ્રશ્નોને પણ કેન્દ્ર સ્થાને રાખી તેના ભય સ્થાનોથી પણ પ્રેક્ષકોને ફિલ્મોમાં અવગત કરાવવાનો પ્રયાસ કર્યા હોવાનું કલાકારોએ જણાવ્યું હતું. ફિલ્મના ટ્રેલરને દિવ્યાંગ કલગી રાવલના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું હતું. પહેલી મુલાકાત વાળી ગમે છે એ યાદો તારી, અડધી લટોએ ગાલોને તારી. બધી મૂવીના જેમ હીરો મનાવવાનું ટ્રાય કરે છે અને માનતી નથી, છેલ્લે માની જાય છે, તો બહુ જ સારું એવું કેરેક્ટર છે મારું મૂવીમાં. એક સોશિયલ મીડિયા એડિક્શન એટલે કે સમાજમાં અત્યારે જે એક આખું જે સોશિયલ મીડિયાનું એડિક્શન, ફેસબુક, વોટ્સઅપ, આનું જે અત્યારે ચલણ જે વધ્યું છે હમણાં, એક એના પર એક કોમેડી એન્ટરટેનમેન્ટ મૂવી હું લઈને આવ્યો છું. આપણા આસપાસમાં થતી ઘટનાઓ, એટીકેટી એન્જિનિયરિંગ કોલેજ સ્ટુડન્ટ્સ, પ્રોફેસર્સ, પ્રિન્સિપાલ્સ, આ બધા જ કેરેક્ટરાઇઝેશન્સ આમાં લઈ લેવામાં આવે છે. ફૂલ ઓફ કોમેડી એન્ટરટેનમેન્ટ છે. અમદાવાદમાં નવજીવન સત્ય આર્ટ ગેલેરીમાં દાંડી યાત્રા વખતેના ગાંધીજીના સ્વિસ ફોટોગ્રાફર વોલ્ટર બેસાર્ડે લીધેલા ફોટોગ્રાફ્સનું પ્રદર્શન યોજાયું છે. ગાંધીજીના આ ફોટોગ્રાફ છે કે જે અત્યાર સુધી લોકોએ જોયા નથી, પરંતુ ક્રિટિકલ કલેક્ટિવના ડાયરેક્ટર અને સ્થાપક ગાયત્રી સિંહાની મદદથી ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે પ્રદર્શન યોજાયું છે. પ્રદર્શનમાં ગાંધીજીની દાઢી કરતા, ડુંગળીનો સૂપ પીતા, અખબાર વાંચતા વગેરે લાક્ષણિક અદાઓવાળી તસવીરો મૂકવામાં આવી છે. 10 ફેબ્રુઆરી સુધી સત્ય આર્ટ ગેલેરી ખાતે આ પ્રદર્શન વિનામૂલ્યે નાગરિકો જોઈ શકશે. जिस करीबी से उन्होंने तस्वीरें ली हैं, वो जो बाद के फोटोग्राफर आते हैं जैसे मार्गरेट बोर्कवाइट या कार्टियर-ब्रेसॉ या कानू गांधी,
वो इस करीबी से कभी नहीं उनकी तस्वीरें लेते, तो इसकी ये विशेषता है। दूसरा, ये 1930 में ये जो तस्वीरें हैं, गांधी जी इज जस्ट अबाउट टू सिविल डिसोबीडियंस मूवमेंट को अभी उन्होंने अनाउंस किया है, इसी समय पे ये फोटोग्राफर आया और उसने इतनी विशेष तस्वीरें, कुल मिला के 53 फोटोग्राफ्स हैं। और उसमें ये भी है कि एक 1938 की साइलेंट फिल्म है, ये जब चाइना जाते हैं तो उन्होंने वहाँ माओ की एक फिल्म बनाई, तो वो भी दिखाई गई है। દિલ્હીમાં એક્ઝિબિશન થયું છે અને એ પછી સીધું અમદાવાદ થાય છે, એટલે આપણા માટે બહુ એક ગૌરવની વાત છે। અને મને એવું લાગે છે કે આખા ગુજરાતમાંથી જે લોકોને રસ પડે એવા આ રેર ફોટોગ્રાફ જોવા માટે પધારે અને લગભગ 10મી ફેબ્રુઆરી સુધી આ એક્ઝિબિશન અહીંયા 12 થી 9 સુધી ચાલશે। જામનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સિઝન બોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। યુવાનોમાં ક્રિકેટ લોકપ્રિય રમત છે અને ક્રિકેટ રમતા યુવાનોને નવો મંચ મળે તે હેતુથી જામનગરના ઐતિહાસિક અજીતસિંહજી પેવેલિયન ક્રિકેટ ગ્રાઉન્ડ સહિતના 6 ગ્રાઉન્ડ પર ગઈકાલે ક્રિકેટનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો। આ ટુર્નામેન્ટમાં ભારતના તમામ રાજ્યોની 30 જેટલી અંડર 17 બોયઝ ટીમો વચ્ચે ક્રિકેટનો T20 જંગ જામશે। ઓપનિંગ સેરેમનીમાં ખ્યાતનામ ક્રિકેટર જયદેવ ઉનડકટ તેમજ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત જામનગરના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। ટુર્નામેન્ટના અંતે મેન ઓફ ધી સિરીઝ સહિત ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ આવનાર ટીમોને મેડલ તેમજ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે। આગામી 8 તારીખના રોજ ફાઇનલ સેરેમની યોજવામાં આવશે। અત્યારે મેચો સ્ટાર્ટ થઈ ગયા છે। આ ટુર્નામેન્ટમાં લગભગ 550 જેટલા કોચ, મેનેજર, પ્લેયર થઈને આવેલા છે, જેમાં અલગ અલગ જગ્યાએ તમામ જગ્યાએ મેચો ચાલુ થઈ ગઈ છે। એનું આયોજન અમે T20 જે સૌથી લોકપ્રિય ફોર્મેટ છે ક્રિકેટનું, એને ધ્યાનમાં રાખીને કર્યું છે, જેનાથી યુવા જે ખેલાડીઓ છે એને ભવિષ્યમાં સારી તકો મળી રહે, એની અંદરની પ્રતિભા બહાર લાવી શકાય અને ક્રિકેટ પ્રત્યેનો એમનો અભિગમ એકદમ પોઝિટિવ અને એનર્જેટિક બને એવા પ્રયત્નો અમે કરી રહ્યા છીએ। સૂર્યશક્તિનો પૂરતો ઉપયોગ કરવો જોઈએ, આ મધ્યવર્તી વિચાર સાથે વલસાડની જેપી આર્ટ્સ કોલેજને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે। કોલેજના 1060 વિદ્યાર્થીઓએ લાઇટ બલ્બની હ્યુમન ઇમેજ રચી હતી અને સૂર્યશક્તિનો ઉપયોગ કરવાનો સંદેશ આપ્યો હતો। સાથે જ અન્ય 1060 વિદ્યાર્થીઓ દ્વારા કેપ્સ્યુલનો આકાર બનાવીને દવાનો ઉપયોગ વિવેકપૂર્વક કરવાનો તેમજ યુઝ ડ્રગ સેન્સિબલી એટલે કે ડોક્ટરી સલાહ સાથે દવા લેવાનો સંદેશ આપ્યો હતો, જેના માટે કોલેજને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું હતું। અગાઉ પણ આ કોલેજને 2 વાર ગિનિસ રેકોર્ડમાં સ્થાન મેળવવાનું સન્માન પ્રાપ્ત થયેલું છે। સનની આકૃતિમાં 1060 વિદ્યાર્થીઓ ભાગ લઈ અને આ રેકોર્ડ સ્થાપિત કર્યો છે। અગાઉનો જે રેકોર્ડ હતો 769નો હતો, જે તોડીને આજે અમારી કોલેજે આ રેકોર્ડ સ્થાપિત કર્યો છે। બીજો રેકોર્ડ છે એ ટેબ્લેટનો છે અને એમાં અગાઉનો 438નો રેકોર્ડ હતો, એ 1044 વિદ્યાર્થીઓ ભાગ લઈ અને આ રેકોર્ડ સ્થાપિત કર્યો છે। સૌ જાણીએ જ છે કે ખનીજોને બધું ધીમે ધીમે ઘટવા લાગ્યું છે અને પેટ્રોલ ને એથી પ્રદૂષણ પણ વધે છે, તો આજે સૌર ઉર્જા છે એક ખરેખર અખૂટ એવો સ્ત્રોત છે અને એના ઉપયોગથી આપણે ઘણું બધું એવું સારું કામ કરી શકીએ છીએ। તો લોકો વધુ ને વધુ સોલર એનર્જીનો ઉપયોગ કરતા થાય। અને બીજું કેપ્સ્યુલ, આપણે કોઈ ડોક્ટરને કન્સલ્ટ કરવી જોઈએ અને વ્યવસ્થિત એવી મેડિસિન લેવી જોઈએ, તો એ હેલ્થ આપણી સારી રહે એ માટેનો અમે મેસેજ એ દ્વારા આપીએ છીએ। દમણમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભ અંગે માહિતી આપવામાં આવી હતી। હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા ગેસ ડીલર્સ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આયોજિત પત્રકાર પરિષદમાં એચપી પેટ્રોલિયમના સુરત હજીરા ખાતેના ડેપ્યુટી જનરલ મેનેજર રાકેશ ખડેએ જણાવ્યું હતું કે અત્યાર સુધી આ યોજનાનો લાભ 5 કરોડ લોકો સુધી પહોંચ્યો છે અને બીજા ચરણમાં આ 6 કરોડ લોકોને લાભ આપવાનો સરકારનો નિર્ણય છે। ત્યારે ગેસ ડીલર ગ્રાહકોને સરળતાથી આ યોજના અંગે માહિતી આપી શકે તે માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। एलपीजी गैस एक ऐसा सुविधा है या जो है कि इसमें सभी हाउस होल्ड में रहना बहुत ज़रूरी है। एक जो लेडी होती है घर की, उसको ही मालूम है कि खाना पकाने में उनको कितनी दिक्कतें आती है। तो हम लोग अगर उसको गैस उपलब्ध कराते हैं एक हाउस होल्ड में, गरीब से गरीब महिलाओं के लिए अगर हम लोग ये गैस उपलब्ध कराते हैं तो ये उससे बड़ा कार्य हमको लगता नहीं कि और कुछ हो सकता है। तो प्रधानमंत्री उज्ज्वला योजना एक बहुत बड़ा मिशन के तौर पे हम उसको लेके जा रहे हैं। 3 फेज में इसका काम हुआ है। फर्स्ट उज्ज्वला योजना आई थी, उसके बाद में हमने
5 करोड़ के कनेक्शन के ऊपर हमने कनेक्शन कर दिए है इंडस्ट्री बेसिस पे। હવે જોઈએ રાજ્યના કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં। મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાના વેરામા ગામે દીપડાએ એક ભેંસનું મારણ કરતા ફેલાયો ગભરાટ। દીપડાએ અન્ય એક ગાયને પણ કરી ઘાયલ। લુણાવાડા વન વિભાગના આરએફઓ એએસ પટેલને જાણ કરતા વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા દીપડાના પગલાના જોવા મળ્યા નિશાન। નાના બાળકોને એકલા ન સુવા, ઘરની આસપાસ પ્રકાશ રાખવો, તાપણું સળગાવવું, પશુઓને યોગ્ય રીતે બાંધવા જેવી ગ્રામજનોની તકેદારી રાખવાની વન વિભાગની સૂચના। બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર યાત્રાધામ ખાતે બરવાળા તાલુકા વિકાસ અધિકારી દ્વારા હાથ ધરાયું સ્વચ્છતા અભિયાન। સાળંગપુરના મુખ્ય રોડ પર આવેલ ઉકરડાના ઢગલા દૂર કરવામાં આવ્યા અને આગામી દિવસોમાં સાળંગપુરને સ્વચ્છ કરવાનો સંકલ્પ। રોડ પરના દબાણ દૂર કરવાની હાથ ધરાઈ કામગીરી। આગામી દિવસોમાં ડોર ટુ ડોર કચરો પણ લેવાનું આયોજન। રાજ્ય સરકારની પશુપાલન વ્યવસ્થા માટે સ્વરોજગારી હેતુ 12 દુધાળા પશુ ડેરી ફાર્મ સ્થાપના સહાય યોજના અંતર્ગત મહિલાઓની સશક્તિકરણની યોજના। લુણાવાડાના વેલણવાડા ઉમિયા ડેરીની 9 મહિલા લાભાર્થીઓના પશુઓના કેટલ શેડ બાંધકામનું અનાવરણ। જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવ્યું લોકાર્પણ। જિલ્લામાં ખેડૂતો દ્વારા ડુંગળીના વાવેતરની શરૂઆત। ડુંગળીના રોપનું વાવેતર ખાસ પદ્ધતિ દ્વારા કરાયું। હાલ અમરેલી જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રભરમાં સારું એવું ડુંગળીનું કરવામાં આવ્યું છે વાવેતર। સમગ્ર ગુજરાતની સાથોસાથ ખંભાળિયા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં 2405 લાભાર્થીઓને ₹70.33 લાખની રકમના લાભોનું કરાયું વિતરણ। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખંભાળિયા ખાતે ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઈ બેરા, जीएसीएल वडोदराना डिरेक्टर वसुबेन त्रिवेदी, ग्रीनकोना चेरमेन श्री मेघजीभाई कणझारिया तथा जिला भाजप प्रमुख श्री काळुभाई चावडानी उपस्थितिમાં योजायो गरीब कल्याण मेळो। ભાવનગરના મોતીબાગ પાસે અટલ ઓડિટોરિયમ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષસ્થાને યોજાયો ગરીબ કલ્યાણ મેળો। ગરીબ કલ્યાણ મેળામાં 15 લાભાર્થીઓને પ્રતિકાત્મક સ્વરૂપે સાધન કીટ સહાય વિતરણ કરાઈ હતી। કુલ 5274 લાભાર્થીઓને ₹23.57 કરોડની સાધન કીટ સહાયનું કરાયું વિતરણ। નવસારી જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં યોજાયો। જિલ્લાના 10,000થી વધુ લાભાર્થીઓને અપાઈ સહાય। આખા આટાનું સિલાઈ મશીન, કડિયા કામની કીટ, પ્લમ્બર અને વેલ્ડરો માટે નવી ટેકનોલોજી પ્રમાણેના સાધનો અપાયા। તાપી જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીની અધ્યક્ષતામાં યોજાયો। તાપી જિલ્લાના 23,376 લાભાર્થીઓને સહાયનું વિતરણ। મોટી સંખ્યામાં લાભાર્થીઓ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ રહ્યા હાજર। દેશને સ્વચ્છ કરવા અને દીકરીઓને ભણાવવાના ઉદ્દેશ્ય સાથે દિલ્હીના રહેવાસી અને દિલ્હીની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતેથી અભ્યાસ કરનાર પંકજ મલ દેશમાં સાયકલ લઈને ભ્રમણ કરી રહ્યા છે। આ પ્રવાસ દરમિયાન તેઓ મોડાસાની સરકારી એન્જિનિયર કોલેજમાં પહોંચ્યા હતા, જ્યાં વિદ્યાર્થીઓ સાથે તેમણે સંવાદ કર્યો હતો। આ પહેલા તેઓ અરવલ્લી જિલ્લા કલેક્ટરને પણ મળ્યા હતા। સમાજ તેમજ દેશમાં પરિવર્તન લાવવા તેમણે આ યાત્રા વર્ષ 2016માં કારગિલથી શરૂ કરી હતી અને કન્યાકુમારી પહોંચ્યા હતા। હવે તેમણે પશ્ચિમથી પૂર્વ સુધીની યાત્રાનું પ્રયાણ શરૂ કરી દીધું છે અને કુલ 19,000 કિલોમીટર સુધીની યાત્રા પૂર્ણ કરી ચૂક્યા છે। રોજ તેઓ 100 કિલોમીટરની યાત્રા કરે છે। હાલ તેઓ સમગ્ર ઉત્તર ગુજરાતમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને એકતાનો સંદેશો પાઠવી રહ્યા છે। તેમણે એક અસ્તિત્વ ફાઉન્ડેશન થકી મહિલાઓ માટે 17 જેટલા શૌચાલય બનાવી ભારત નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું છે। તો પંકજભાઈ સ્વચ્છ ભારતના વોરિયર તરીકે પણ રહી ચૂક્યા છે। बहुत लोगों से करीब आप कहेंगे तो 70-80 हजार बच्चों से मिल चुका हूँ स्कूल कॉलेजेस में जा करके। और आज हमारे पंकज मल सर आए हमारे कॉलेज में, तो हमें एक मार्गदर्शन देने के लिए आए थे। उन्होंने जो अपनी यात्रा में जो एक्सपीरियंस उन्होंने महसूस किया वो हमारे साथ शेयर किया। વાત કરીએ ક્રિકેટની તો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ચોથી ટેસ્ટ મેચના બીજા દિવસે આજે ભારતનો ચેતેશ્વર પુજારા બેવડી સદીની નજીક પહોંચી ગયો છે। ગઈકાલના 130 રનથી દાવ આગળ વધારી તે સાતત્યપૂર્ણ રમત રમી રહ્યો છે। આજના દિવસે હનુમા વિહારી 42 રને લિયોનની ઓવરમાં કેચ આઉટ થયો હતો। ગઈકાલે ભારતના 4 વિકેટે 303 રન બનાવ્યા હતા। અગાઉ મયંક અગ્રવાલ 77, રાહુલ 9, કોહલી 23 અને રહાણે 18 રને આઉટ થયા હતા। છેલ્લા સમાચાર મુજબ ભારતના 5 વિકેટે 358
98 રન થયા છે. આ સાથે જ આ બુલેટિન સમાપ્ત થાય છે. નમસ્કાર.